ઘરમાં સાફ સફાઈ કરવા માટે બોલાવવા પહેલા ચેતી જજો। નવસારીમાં મહિનાઓથી બંધ થયેલ ઘરની સફાઈ માટે બોલાવેલી મહિલાએ સફાઈ દરમિયાન ઘરના કબાટમાંથી 5.17 લાખના દાગીના ચોરી લઈ પોતાના પ્રેમીને વેચવા આપ્યા હતા, પરંતુ પ્રેમી યુગલ નવસારી એલસીબીના રડારમાં આવી જતા ઝડપાઈ ગયું હતું અને જેલની હવા ખાવી પડી છે। નવસારીના જૂના થાણા નજીક ખત્રીવાડ નવી ચાલમાં રહેતા સુશીલાબેન ખત્રીનું મકાન મહિનાઓથી બંધ હતું, જેથી 10 જુલાઈના રોજ ઘરની સાફ સફાઈ માટે નજીકના 5 હાટડીમાં ભાડેથી રહેતી 42 વર્ષીય સીતા રાઠોડને સાફ સફાઈ માટે બોલાવી હતી। સાફ સફાઈ દરમિયાન ઘરના બેડરૂમના કબાટમાં સોના ચાંદીના દાગીના દેખાતા સીતાની દાનત બગડી હતી। જો કોઈ જોઈ ન જાય એ રીતે સીતાએ 5.17 લાખ રૂપિયાના દાગીના ચોરી લીધા હતા। બાદમાં ઘરેથી સફાઈની મજૂરી લઈને 9-11 થઈ ગઈ હતી। સીતાએ ચોરીના દાગીના પોતાના પ્રેમી અને નવસારીના કબીલપુર શીતલનગર સોસાયટીમાં રહેતા 39 વર્ષીય કલ્પેશ બારોડિયાને બતાવી તેને વેચી રોકડી કરી લેવાનો વિચાર કર્યો હતો। બાદમાં બંને પ્રેમીઓ સોનાના દાગીના લઈ તેને વેચવા નીકળ્યા હતા, પરંતુ નવસારી એલસીબીના રડારમાં પ્રેમી યુગલ આવ્યું અને પોલીસે બંનેને ચોરીના દાગીના સાથે ઝડપી પાડ્યા હતા। બંનેની પૂછપરછમાં દાગીના ખત્રીવાડના સુશીલાબેનના ઘરેથી ચોરી કર્યાની કબૂલાત થતા પોલીસે બંને વિરુદ્ધ નવસારી ટાઉન પોલીસ મથકમાં ગુનો નોંધી સીતા રાઠોડ અને કલ્પેશ બારોડિયાની ધરપકડ કરી હતી। પોલીસે બંને પાસેથી ચોરાયેલા 5.17 લાખના દાગીના પણ કબજે કરી તપાસને વેગ આપ્યો છે। ગઈ તારીખ 10 જુલાઈના રોજ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં એક ઘરફોડ ચોરીનો ગુનો દાખલ થયેલ હતો। એમાં 10 તારીખે એમના ઘરમાં ચોરી થઈ હતી અને એ ગુનો દાખલ કર્યો ત્યારે એ ચોરી કરનાર ઈસમનું કે કોઈ વ્યક્તિનું કે કોઈ શબ્દનું નામ આપેલ ન હતું, પરંતુ આ ગુનો દાખલ થયા પછી મહેરબાન પોલીસ અધિક્ષક શ્રી સુશીલ રોવાલ સાહેબની સૂચનાથી એલસીબી, એસઓજી અને લોકલ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનને આ ગુનો શોધી કાઢવાની સૂચના આપતા એલસીબીના પીઆઈ જાડેજા સાહેબ અને એમની ટીમ આ ગુનો શોધી કાઢવા માટે કામે લાગેલી। દરમિયાન એલસીબીની ટીમને એક માહિતી મળેલી કે 10 તારીખે જે ચોરી થઈ છે નવસારી ટાઉનમાં, એમાં એક લેડીઝ એ દિવસે ત્યાં કામ કરવા ગઈ હતી અને એ દરમિયાન એણે ચોરી કરેલી છે અને એ ચોરી કરેલા સોનાના દાગીના અને એમ વેચવા આજે જવાની છે શ્રીરામ ડેરીની સામે। એના આધારે એલસીબીની ટીમે વોચ રાખેલી અને વોચ રાખીને કલ્પેશભાઈ રમણભાઈ બરોડિયા અને સીતાબેન વાઇફ ઓફ પંકજભાઈ સુકરભાઈ રાઠોડ આ 2 જણા મળી આવેલા અને એમને પૂછપરછ કરતા અને એમની તપાસ કરતા એમની પાસેથી સોનાની ચેન એક, સોનાનું મંગળસૂત્ર પેન્ડલવાળો ઓછોડો એમ કરીને કુલ 5,18,500નો મુદ્દામાલ એની પાસેથી મળી આવેલો અને એ સીતાબેનને પૂછપરછ કરતા એણે એવું કબૂલ કરેલું કે હું આ જેના ઘરે ચોરી થઈ હતી એના ઘરમાં સાફ સફાઈ કરવા ગઈ હતી ત્યારે એણે કબાટમાંથી આ દાગીનાની ચોરી કરેલ હતી। આ આધારે એલસીબીએ બંનેને અટક કરી અને નવસારી ટાઉન પોલીસ સ્ટેશનને સુપરત કરેલ છે।